જય માતાજી, જય જિનેન્દ્ર. મારું નામ પુલક છે. હું દાદાને મારા મમ્મી પપ્પાના થ્રુ મળ્યો છું. મેં જ્યારે 5th 6th હતો અમે ત્યારે દાદાને ત્યાં આવતા હતા. દાદા એક વખત મારા ઘરે આવેલા છે. હું 5th કે 6th હતો. મારું તરસાલીવાળું ઘર હતું. દાદાએ ઘરની વિઝિટ કરવા આવેલા એ ટાઈમે. દાદા એ ટાઈમે મમ્મી પપ્પાને થોડાક કર્મો કીધા હતા કે આ કર્મ કરો. એના સિવાય દાદાએ ઘરની રેમેડી માટે કીધું હતું. તો મમ્મી પપ્પાના કર્મથી અને દાદાએ કરેલી રેમેડીથી અમારા ઘરની બહુ બધી નેગેટિવિટી હટી હતી. એમને ત્યારે બી કીધું હતું, અમારે ત્યારે પરિસ્થિતિ બહુ સારી નથી. એમને ત્યારે અમને કીધું હતું કે તમારું આ ઘર બી વેચાશે, આનાથી સારું ઘર લેવાશે. તો એ ઘરમાં રેમેડી કર્યા પછી અમને લાગ્યું નહોતું, એના કરતાં સારા ભાવ મળ્યા હતા અમને એ ઘરના. અને હવે એનાય કરતાં સારા ઘરમાં અમે રહીએ છીએ. હવે અમે એના કરતાં મોટા અને એના કરતાં સારા ઘરમાં રહીએ છીએ. અને હમણાં અમે વડસરમાં રહીએ છીએ. દાદાના જ આશીર્વાદથી અમે પરિસ્થિતિમાંથી બી નીકળ્યા છે અને હવે બહુ સારી પરિસ્થિતિમાં છે. હવે મારી જોબ લાગી ગઈ છે. મારું MS યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન થઈ ગયેલું. મારું પ્લેસમેન્ટ થઈ ગયું છે. હવે મેં જોબ કરતો થઈ ગયો છું. દાદાના આશીર્વાદથી, દાદાના ચમત્કારોથી તો જિંદગીમાં બહુ સુધારો આવ્યો છે. બહુ જ બધા કિસ્સા છે દાદાના, હું ગણાવી નહીં શકું એટલા છે. બટ હું તો બી થોડા ઘણા તમારા સાથે શેર કરીશ. પહેલો કિસ્સો હું કહું મારા એડમિશનનો. અમારા એડમિશન પહેલાં એક એક્ઝામ હોય છે JEE કરીને. હું એનો પહેલો અટેમ્પ્ટ આપ્યો હતો. મારા સારા માર્ક્સ નહોતા આવ્યા. દાદાએ એનું રિઝલ્ટ દાદા પાસે લઈ ગયેલો. દાદાએ એ જ ટાઈમે મને કીધું હતું કે તારા બીજા અટેમ્પ્ટમાં 90ના ઉપર આવશે. મારા બીજા જ અટેમ્પ્ટમાં 92 આવેલા. એના પછી અમારે 4 રાઉન્ડમાં એડમિશન હોય છે. તો પહેલાં 3 રાઉન્ડમાં મને જે કોલેજ જોઈતી હતી મને કોલેજ નથી મળતી. એ કોલેજમાં મને જે ડિગ્રી જોઈતી હતી, મને જે કોર્સ જોઈતો હતો એ બી નહોતો મળતો. તો દાદાની પાસે ગયેલા. મેં દરરોજ દાદાને કોલ કરું. દાદાએ મને છે ને એક જ વખત કીધું હતું કે તું ચિંતા ના કર, તારું 4થા રાઉન્ડમાં એડમિશન થઈ જશે. પહેલાં 3 રાઉન્ડમાં ના થયું, 4થા રાઉન્ડમાં 2 સીટો બાકી હતી. પણ દાદાએ કીધું હતું એટલે મેં આશા રાખી હતી અને 4થા રાઉન્ડમાં 2 સીટોમાંથી 1 સીટમાં મારું એડમિશન થયું છે. હવે એના પછી દાદાએ દર વખત મને એક જ વસ્તુ કીધી છે, તું કર્મો કર, તું ભણ, તું મહેનત કર, તું ચિંતા ના કર, હું બોલું તારા સાથે. દર વખતે દાદા મને એક જ વસ્તુ કહે છે, તું બહુ તરક્કી કરીશ, હવે બિલકુલ ચિંતા કરવાની જરૂર નહીં. મારું હમણાં છેલ્લા વર્ષમાં પ્લેસમેન્ટનું થતું નહોતું. મેં દાદાને કીધું તો દાદાએ મને કર્મ આપે કે આ 2-3 કર્મ ચેક કર, થઈ જશે. મેં કર્મ કર્યા. મારું ત્યારે ઇન્ટર્નશિપ તો લાગી. હવે એમાં મારી પેડ ઇન્ટર્નશિપ ના લાગી, અનપેડ લાગી. તો ત્યારે મેં દાદાને પાછું કીધું. તો દાદાએ કીધું તારી પેડ બી લાગશે, તું બીજા વર્ષના શરૂઆતથી કમાવતો બી થઈ જઈશ. મારી એના બીજા જ મહિને એક ઇન્ટરવ્યૂ હતો, ઇન્ટરવ્યૂ ક્રેક થયો. એનામાં મારી ઇન્ટર્નશિપ લાગી. મારી જાન્યુઆરી 2026થી મારી જોબ ચાલુ થઈ ગઈ છે. પહેલા જ મહિનેથી દાદાએ જેવું કીધું હતું એવી રીતે પહેલા જ મહિનેથી કમાવતો થઈ ગયો છું. સરસ સરસ. દાદાના આશીર્વાદથી તો બહુ બધી વસ્તુઓ થઈ છે. મારી હમણાં જોબ લાગી, મારી ડિગ્રીમાં એડમિશન થઈ ગયું. દાદાનું તો એક જ કેવું છે, તું તારા જિંદગીમાં બહુ તરક્કી કરીશ. દાદા ઊભા તારા સાથે. કર્મ કરો ફલ પાઓ. જય માતાજી, જય જિનેન્દ્ર.